भाई श्री नितिन भाई, उपस्थित सर्वे धारासभ्यश्रीओ, संसद सदस्यश्रीओ, तालुका पंचायत जिला पंचायतना सर्वे आगेवानो અને હર હંમેશની જેમ જાનદાર અને શાનદાર મારા કડીના નાગરિક ભાઈઓ અને બહેનો, હવે આટલા બધા વર્ષ થયા, મને થયું હવે કડીવાળા થાક્યા હશે. એકનો એક માણસ આટલા બધા વર્ષથી આવતો હોય, બચપણથી જેને જોયો હોય, આટલા બધા વર્ષો પછી પણ આવકારમાં જરાય ઓટ નહીં. અને મારે નક્કી કરવું મુશ્કેલ પડે કે આના કરતા પહેલા આવ્યો તો ત્યારે સ્વાગત જોરદાર હતું કે આ વખતે જોરદાર. ભાઈ, કડીનો આટલો બધો પ્રેમ, હવે મને કહો કોંગ્રેસને તકલીફ થાય કે ના થાય? પછી સવાર પડે અને મારી પર એક નવો હુમલો થાય કે ના થાય? કોંગ્રેસના લોકો આખો દાડો બેસે છે ને તો કાગળિયા લઈને ચર્ચા કરતા હોય કે કાલે મોદી ઉપર કયો હુમલો કરીશું, કાલે કયો ગભગોળો નાખીશું. આખી જુઠાણાની ફેક્ટરી ખોલી છે, જુઠાણાની ફેક્ટરી. 10 વર્ષથી લગાતાર નવા નવા જુઠાણાનું મેન્યુફેક્ચરિંગ થાય છે, પણ હજુ બજારમાં એક પણ જુઠાણું પ્રજા સ્વીકારવા તૈયાર નથી. ભાઈઓ બહેનો, કોંગ્રેસ જુઠાણાનો દસકો ઉજવી રહી છે અને ગુજરાત વિકાસનો દસકો ઉજવી રહ્યું છે. આજે બહુચરાજીથી સ્વામી વિવેકાનંદને યાદ કરીને, વિવેકાનંદજીની 150મી જયંતિને યાદ કરીને યુવા વિકાસ યાત્રાનો મેં આરંભ કર્યો છે. આજે 11મી સપ્ટેમ્બર છે. 11મી સપ્ટેમ્બરનું ઐતિહાસિક મૂલ્ય છે. 1893માં જરા દેશ ગુલામ હતો, દુનિયા આખી આપણને નફરતની નજરે જોતી હતી, એ વખતે હિન્દુસ્તાનનો 30 વર્ષનો સંન્યાસી અમેરિકાની ધરતી પર જાય, જેના કપડા જોઈને પણ લોકોને કૌતુક થાય. આ તેજસ્વી સંન્યાસી અમેરિકાના શિકાગોમાં 11મી સપ્ટેમ્બર 1893 વર્લ્ડ રિલીજન કોન્ફરન્સમાં બોલવા માટે ઉભો થાય છે. એના ભગવો દેદાર જોઈને તેના બધા લોકો હસી મજાકના મૂડમાં હોય છે. અને આ તેજસ્વી નવયુવાન સંન્યાસી ઉભો થઈને કહે છે, બ્રધર એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા, જે પડે અમેરિકાના મારા વાલા ભાઈઓ અને બહેનો, હજુ તો વાક્ય પૂરું થાય. વાક્ય પૂરું થાય એ પહેલા આખી વર્લ્ડ રિલીજન કોન્ફરન્સ મહેમાનોને જમઘટ તાલીઓના ગડગડાટથી
એ સભા મંચને ગુંજવી નાખે છે. મિનિટો સુધી તાલીઓનો ગડગડાટ બંધ થતો. પહેલા જ વાક્યમાં આ દેશના સંસ્કૃતિનો પ્રતિનિધિ એક તરવડીયો નોજવાન સંન્યાસી સમગ્ર વિશ્વને પોતાના બાહુપાસમાં લઈ લે. એક એ 9/11, એક એ સપ્ટેમ્બરની 11 તારીખ અને બીજી 100 વર્ષ પછી દુનિયાએ 9/11ના વિકૃત માનસના દર્શન કર્યા. 1893માં સુસંસ્કૃત માનવના દર્શન કર્યા હતા. 2001માં વિકૃત માનસના દર્શન કર્યા. અને 9/11 2001 બિન લાદેને અમેરિકા પર હુમલો કર્યો, ટ્વિન ટાવર ધ્વસ્ત કર્યા, હજારો લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. એ 9/11 अगर जो पहली 9/11 ब्रदर एंड सिस्टर वाली 9/11 એને દુનિયાએ યાદ રાખી હોત તો 2001ની 9/11 આવી ના હોત. ભાઈઓ અને બહેનો, બંધુતાનો ભાવ એને જો સ્વીકાર કર્યો હોત તો આ માથા ફોડવાના કાર્યક્રમો થયા ન હોત. ભાઈઓ બહેનો, સમગ્ર વિશ્વમાં આ સંસ્કૃતિનું યોગદાન આવ્યું છે. આ મહાન વિરાસતનું યોગદાન છે. અને તેથી આજે 11મી સપ્ટેમ્બર સ્વામી વિવેકાનંદજીની અધિક વિજયવાળી વાણી એના સ્મરણ સાથે મેં ગુજરાતમાં યુવા વિકાસ યાત્રા લઈને નીકળ્યો છું. સ્વામી વિવેકાનંદમાં મારી અપાર શ્રદ્ધા છે. મને હંમેશા લાગે છે કે આજ નહીં તો કાલ વિવેકાનંદનો એક એક શબ્દ સાચો પડવાનો છે. એમણે સ્વપ્ન જોયું હતું અને પોતે કહ્યું હતું કે હું મારી નજર સામે જોઈ રહ્યો છું. વિવેકાનંદના શબ્દો છે, હું મારી નજર સામે જોઈ રહ્યો છું. મારી ભારત માતા જગતગુરુના સ્થાન પર બિરાજમાન, विश्व आत्मा शिवो रूप है, हमारी भारत माता है. भाइयों बहनों, विवेकानंद तो रहा नहीं, પણ મને એ સપનામાં શ્રદ્ધા છે. અને હું ગુજરાતના પ્રત્યેક જવાનના આંખમાં વિવેકાનંદના સપનાને આંજવા માટે નીકળ્યો છું. ગુજરાતનો પ્રત્યેક યુવાન સ્વામી વિવેકાનંદના સપનામાં શ્રદ્ધા રાખતો થાય, ભારત માતા જગતગુરુ બને એ સપનું પોતાનું બનાવતો થાય. અને વિવેકાનંદે બીજી વાત કરી હતી. વિવેકાનંદે કહ્યું હતું કે મને યુવાનોમાં ભરોસો છે, મને વિશ્વાસ છે કે હિન્દુસ્તાનની યુવા શક્તિ ભારતના બધા સપનાઓ પરિપૂર્ણ કરશે. જેઓ યુવાનોમાં વિવેકાનંદને શ્રદ્ધા હતી, તે શ્રદ્ધાને સાર્થક કરવા માટે કોકે તો કામ કરવું જોઈએ. અને એટલા માટે યુવાનોને જાગૃત કરવા માટે યાત્રા લઈને નીકળે. ભાઈઓ બહેનો, ઇતિહાસ બતાવે છે ફરિયાદ કરીને જીવનારા લોકો જગતને માટે બોજ બની જતા હોય છે. જે લોકો સ્વપ્નને સાકાર કરવા માટે હિંમતભેર કદમ ઉઠાવતા હોય છે, સફળતા કે નિષ્ફળતા જોયા વગર જિંદગીને ચલાવતા હોય છે,
દુનિયાની પાછળ ચાલવાની કોશિશ કરતી હોય છે. મિત્રો, દુનિયામાં સ્પર્ધા છે, વિકાસ નહીં. જગત બદલાઈ રહ્યું છે. વિશ્વ નવી ઊંચાઈઓ પર પહોંચવા માટેની કોશિશ કરે છે. અને આપણે આજે ક્યાં ઉભા છીએ? અરે હિન્દુસ્તાન પછી પણ આઝાદ થયેલા દેશ દુનિયાના સિરમોર બની ગયા. નાના નાના દેશ, આપણા અમદાવાદ શહેર કરતા પણ નાનો દેશ હોય, આજે દુનિયામાં માથું કે ઊંચું કરીને ઉભો છે. શા માટે હિન્દુસ્તાન આજે વિશ્વમાં ગૌરવ ઉભો નથી? ભાઈઓ બહેનો, ગુજરાતના મારા 10-12 વર્ષના અનુભવથી કહું છું, ગયા 10-12 વર્ષના અનુભવના આધારે કહું છું, ગુજરાતે વિકાસની જે ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે એના આધારે કહું છું કે આપણે વિશ્વની સામે એક શક્તિ બની ઉભા રહી શકીએ એમ છીએ. આપણે એક તાકાત બની ઉભા રહી શકીએ એમ છીએ. અને કામ આપણી યુવા શક્તિ કરી શકે એમ છે. વિકાસનો રસ્તો એકમાત્ર રસ્તો છે જેના દ્વારા વિશ્વ આખામાં ભારત પોતાનું સ્થાન બનાવી શકે. મિત્રો, પણ દેશનું કમનસીબ છે. દેશ એવા લોકોના હાથમાં પણ તપાયો છે કે જેમની પાસેથી કોઈ આશા રાખી શકાય. આપ વિચાર કરો, કડીના લોકો શિક્ષિત વર્ગ છે, જાગૃત વર્ગ છે. આપ કલ્પના કરો મિત્રો, તમારા ગામની મ્યુનિસિપાલિટી પણ 2-4 મહિને કોઈ સારા કામનો નિર્ણય કરતી હશે. કરે છે ને? તમારી તાલુકા પંચાયત પણ એકાદ કોઈ સારું કામ કરવાની કોશિશ કરતી હશે. કરે છે? જિલ્લા પંચાયત પણ કોઈ સારું કામ કરવાની કોશિશ કરતી હશે. કરે છે? અરે અમારા વિપુલભાઈની ડેરી પણ કંઈક ને કંઈક નવું કરવાની કોશિશ કરતી હશે. પણ દિલ્હીમાં આ સરકાર 8 વર્ષથી બેઠી છે. 8 વર્ષ. તમે મને કહો, એક કામ સારું કરવાની કોશિશ કરી હોય એવા કોઈ વાવડ તમારી પાસે આવ્યા છે? આવો દેશ હોય ભાઈ, 100 કરોડનો દેશ, અને દિલ્હીમાં કશી હલચલ જ ના હોય. બોલવાના પૈસા પડે ત્યાં. મૌન ધારણ કરી બેઠા છે, મૌન ધારણ કરી, અને પાછી ધમકી આપે છે, હું બોલીશ તો શું થઈ જશે. અરે ભાઈ, બોલો તો ખરા, ખબર તો પડે કે તમારે શું પેટમાં પડ્યું છે. અમારા કોંગ્રેસના મિત્રો હમણાં ટીવી પર જાહેરાત ચલાવે છે. દિશા બદલો, દશા બદલો. કોંગ્રેસ પાસે કોઈ દિશા છે ભાઈ? એન્જિને નથી, ડ્રાઈવરે નથી, એવી ગાડીઓ દિશા બતાવવા નીકળી છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસની દિશા કઈ? આ દેશની જનતા 60 વર્ષ થયા, આઝાદીથી આજ સુધી કોંગ્રેસની દિશા બરાબર ઓળખી ગઈ છે. કોંગ્રેસની દિશા એટલે કોમવાદ. શું આપણે દિશા પકડવી છે? કોંગ્રેસની દિશા એટલે જાતિવાદ. આપણે દિશા પકડવી છે? કોંગ્રેસની દિશા એટલે ભ્રષ્ટાચાર. આપણે દિશા પકડવી છે? કોંગ્રેસની દિશા એટલે ભાઈ ભતીજાવાદ. એ દિશા આપણે પકડવી છે? કોંગ્રેસની દિશા એટલે સગાવાદ, બાલવાદ. આપણે દિશા પકડવી છે? ભાઈઓ બહેનો,
જેના કારણે દેશનું ભલું ન થતું હોય, 60 વર્ષ સુધી ન થયું હોય, એ દિશામાં હવે જાકારો આપ્યો ને એટલે ગુજરાત આજે બચી ગયું. ભાઈઓ બહેનો, આપણે ત્યાં ગામડામાં કોઈ ગાય કે ભેંસ એને કોદડો મૂક્યો હોય ને અને કોઈ ગાડીને એના પર માટી નાખી દે કે લાકડાની સળી મૂકી દે તો બીજું કોઈ કોદડાને હાથ લગાવે? કોઈ હાથ લગાવે? તમારા ઘરની બહાર છાણાના ઢગલા પડ્યા હોય, કોઈ છાણાના ઢગલાને હાથ લગાવે? ક્યારે સાંભળ્યું છે કે કોઈ છાણું ચોરી ગયું? સાંભળ્યું છે? નથી સાંભળ્યું ને? સોનું હોય તો કોઈ ચોરી જાય, બરાબર? હીરા મોતી હોય તો કોઈ ચોરી જાય, ચાંદી હોય ચોરી જાય. સાંભળ્યું છે? કોયલો ચોરી જાય એવું સાંભળ્યું છે? શું માંડ્યું છે? સોના ચાંદીમાં મન પરણ્યું હોય તો સમજો ભાઈ, કોયલો ના છોડો, કોયલો ના છોડો. અમારા ગામડાની ગરીબ માં પણ કોઈ પશુ કોદડો મૂકી ગયો હોય અને એના ઉપર કોકે ધૂળની થોડી ચપટી મૂકી દીધી હોય તો આ કોકે ફોટો જેના હાથ લગાવે અને આ દિલ્હીમાં બેઠેલી સરકાર 2 લાખ કરોડ રૂપિયાના કોયલા થઈ છે. હવે કઈ બાકી રહ્યું છે લૂંટવાનું? આ તમારી દિશા અને ગુજરાતની જનતાને પાઠ ભણાવવાની કહે છો? કોંગ્રેસના મિત્રો 1.5 વર્ષથી જૂઠાણા ચલાવે છે, 1.5 વર્ષથી, અને હું જવાબ નથી આપતો એટલે તાણ ચડે છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસના લોકોને ખબર નથી કે એમના જૂઠાણાનો જવાબ હું કેમ નથી આપતો. મને ખબર છે કે એમના એક જૂઠાણાનો જવાબ ગુજરાતના 6 કરોડ નાગરિકો વીણી આપવાના, વીણીને ચૂકે કરવાના છે. એ કોંગ્રેસના લોકોને અંદાજ છે. હરીભાઈ, હમણાં મેં કાર્યક્રમ લીધો ગુટકા મુક્તિ. હવે સારું કામ કર્યું ના કર્યું? એમાં ખુશ છે ને? આ ગુટકા ઉપર પ્રતિબંધ મૂક્યો, સારું કર્યું ને? બોલો, એમાં કોઈને નુકસાન છે? મેં કોઈ રાજકીય રીતે કોઈનું નુકસાન કર્યું છે? કોંગ્રેસ પાસેથી કઈ પડાવી લીધું છે? સારું કામ છે ને? બધાનો ટેકો છે ને? બોલો, આવા સારા કામમાં પણ કોંગ્રેસે ટેકો જાહેર ના કરે. નહીં તો આટલું તો કરી શક્યા હોત ને કે ભાઈ ચલો બાકી બધો અમારો મોદી જોડે વાંધો છે પણ ગુટકાની વાતમાં એની જોડે સહમત છે. આટલું કરી શક્યા? સાહેબ, ગુટકાના પ્રતિબંધમાં પણ કોંગ્રેસના પેટમાં દુખે. એ ગુજરાતનું શું ભલું કરશે? હિસાબ લગાવો. ભાઈઓ બહેનો, હમણાં રૂપાલાજી અમારા બોલીને ગયા. એમના કાઠિયાવાડી શબ્દો તમને સમજાણા કે મને ખબર નથી, પણ મોજ પડી ગઈ હશે. મોજ પડી ગઈ ને? હા, બીજો ડાયરો થઈ ગયો હશે. એને કપાસની વાત કરી તમારી આગળ, મટન અને કોટનની વાત કરી. ભાઈઓ બહેનો, હું એક ડગલું આગળ જઈને વાત કરવા માંગુ છું. શું ગુજરાતનો ખેડૂત કપાસ પકવે અને દિલ્હી સરકાર ઉપર ડોળો નાખીને બેસીને પાલવે આપણને?
માલ વેચવા દેશે કે નહીં વેચવા દે, એક્સપોર્ટ કરવા દેશે કે નહીં કરવા દે, ચીની થશે કે નહીં થાય, કપાસિયા નીકળશે કે નહીં નીકળે, તેલ નીકળશે કે નહીં નીકળે, કડીમાં તેલની મિલો ચાલશે કે નહીં ચાલે, આ બધું આપણે ગણતરી કરતા બેસી રહેવાનું. ભાઈઓ બહેનો, આ દિલ્હી સરકારના ક્ષણા સવારે નિયમો બદલાય છે એટલે મેં રસ્તો શોધી કાઢ્યો છે. અને ગુજરાતના કપાસ પકવતો ખેડૂત એને ગેરંટી, એનું ક્યારેય વર્ષ બગડે નહીં એની ગેરંટીનું એક કલમ મેં ઉઠાવ્યું છે. ગયા અઠવાડિયે મેં ટેક્સટાઇલ પોલિસીની જાહેરાત કરી છે. આ ટેક્સટાઇલ પોલિસી ઉદ્યોગપતિઓ માટે નથી. આ ટેક્સટાઇલ પોલિસી કપાસ પકવતા ખેડૂતોના લાભાર્થે છે. મારી એક 5F ફોર્મ્યુલા છે. 5F ફાર્મ, કપાસ પકવતા હોય ને, ફાર્મ ટુ ફાઈબર, ફાઈબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન, ફેશન ટુ ફોરેન. સમજો કે ના સમજો, તારીખ કરી લો એક વાર. ફાર્મ, ખેતરમાંથી કપાસ, ત્યાં જ તાંતણો, ત્યાં તાંતણામાંથી કાપડ, કાપડમાંથી રેડીમેડ ગાર્મેન્ટ, અને રેડીમેડ ગાર્મેન્ટમાંથી ફેશનમાં એક્સપોર્ટ. તમે કપાસ પેદા કરો, તમારું કપાસ કોઈનું જાય, તમારો કપાસ ચીનમાં જાય, ખેડૂતને કાંઈ મળે નહીં. હું એવી પરિસ્થિતિ પેદા કરવા માંગુ છું કે કપાસમાંથી રેડીમેડ કપડા સુધીમાં પણ મારો ખેડૂત કમાતો હોય, એના માટેની ટેક્સટાઇલ પોલિસી. અને જેમ આજે મારુતિ આવવાના કારણે આખા વિસ્તારમાં ચહેરા પર જાગજમાટ આવ્યો છે, નેનો આવવાના કારણે સાણામાં જાગજમાટ આવ્યો છે. ભાઈઓ બહેનો, આ ગુજરાત વિરોધીઓને તો સમજણ નથી પડતી, પણ તમે લખી રાખજો મારા શબ્દો. મારુતિ સુઝુકી આવવાના કારણે જેટલો ફાયદો થવાનો છે, નેનોને કારણે જેટલો ફાયદો થવાનો છે, એના કરતા પણ વધારે ફાયદો આ ટેક્સટાઇલ પાર્ક આવવાના કારણે થવાનો. આજે સૌથી વધારે રોજગાર આપનારું કોઈ ક્ષેત્ર હોય તો ખેતીવાડી છે. ખેતીવાડી પછી સૌથી વધુ રોજગાર આપનારું કોઈ ક્ષેત્ર હોય તો ટેક્સટાઇલ છે. અને આના કારણે કડી હોય, વિજાપુર હોય, હિંમતનગર હોય, જ્યાં મોટા પાયા પર કપાસનું ઉત્પાદન થાય છે, ત્યાં મોટા મોટા ટેક્સટાઇલ પાર્ક જન્મ લેવાના છે. અને એક એક ટેક્સટાઇલ પાર્કમાં 25,000 લોકો નોકરી કરતા. મિત્રો, હું સપના જોઈ શકું છું અને સપના સાકાર કરવા માટે જી જાનથી લાગેલો રહું છું. અને એનું આજે પરિણામ છે, સમગ્ર દુનિયામાં ક્યાંય જાઓ, વિકાસની વાત કરો એટલે ગુજરાતની ચર્ચા આવે છે. ગુજરાતની વાત કરો એટલે વિકાસની વાત નીકળ્યા વિના રહે જ નહીં. ગુજરાત એટલે વિકાસ, વિકાસ એટલે ગુજરાત, એ આપણે પુરવાર કરીએ છીએ. આ વિકાસની નવી ઊંચાઈઓ પર જરૂર છે. ગુજરાતના ગરીબમાં ગરીબ માનવીના ઘરમાં વિકાસના ફળ પહોંચે એના માટેની મથામણ આપી છે. અને એક બાજુ આખી દિલ્હીની સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ, એક બાજુ કોંગ્રેસનું ચરિત્ર જોવા મળે છે, અને બીજી બાજુ ગુજરાતમાં ભાજપની સરકાર 12 વર્ષ થયા, એક આરોપ. બેદાન સરકાર. શું જાહેર જીવનની અંદર આ મર્યાદાઓનું પાલન ન થઈ શકે? થઈ શકે.
ઊંચાઈઓ પર લઈ જવું છે. આપના સાથ અને સહકારની જરૂરિયાત છે. ચૂંટણીઓના પડઘમ લાગી રહ્યા છે. કોંગ્રેસના જૂઠાણા ચાલ્યા જ કરે છે. દિશા બદલો, દિશા બદલો. મારે તો કોંગ્રેસને કહેવું છે કે આ તમારા ડોક્ટર મનમોહનસિંહ, ભારતના પ્રધાનમંત્રી, એ જો ગુજરાતની દિશા પકડી લે ને તો આખા દેશની દશા બદલાય. આખા દેશની દશા બદલાય. હવે એ લોકો 6 મહિનાથી જાહેરાત આપે છે. કોંગ્રેસની જાહેરાત તો 6 મહિનાથી આપે છે. અબજો રૂપિયા ખર્ચી રહ્યા છે. અબજો રૂપિયા ક્યાંથી આવ્યા તમને ખબર છે? એમાં મારે કહેવું ના પડે. હું સરકારમાં બેઠો છું તો પણ આટલી જાહેરાત આપવાની મારી હિંમત નથી. એક દિવસમાં 90 વખત આવે છે. 90 વખત કેટલા રૂપિયા ખર્ચતા હશે અને ગયા 6 મહિનાથી લગાતાર આવે. હું સરકારમાં છું પણ સરકારની તિજોરીમાંથી ખર્ચો કરીને એટલી જાહેરાત આપવાની મારી હિંમત નથી. પણ મેં નાણાંની જાહેરાત હમણાં આપી થોડા ઘણા પહેલા. જોઈએ છો તમે? જોઈ કે ના જોઈ? દિલ્હી સરકાર ગુજરાતને કેવી થપ્પડો મારે છે, દિલ્હી સરકાર ગુજરાતને કેવું અપમાનિત કરે છે, એનો સાચો ચિતાર હકીકતો સાથે જાહેરાતમાં આપ્યો છે. થપ્પડ ટીવી પર પડે છે અને કોંગ્રેસને તકમર આવે છે. એવી કોંગ્રેસ ઊંચી નીચી થઈ, એવી ઊંચી નીચી થઈ છે. સેન્સરશીપમાં ગઈ. બોલો, સેન્સરશીપ વાળા કહ્યું કે આ ગુજરાત સરકારની જાહેરાત બંધ કરાવી દો. એમ ભાઈ થપ્પડ તમને વાગે, સેન્સરશીપ બંધ કરે? ત્યાં મેળ ના પડ્યો. તમને હાઈકોર્ટમાં ગયા. બોલો, હાઈકોર્ટમાં. એટલે ભાઈ તમે મને 6 મહિનાથી રોજ જુઠાણા ચલાવો, આટલી જાહેરાતો. હું તો કોર્ટમાં ગયો નહીં. મને ખબર છે કે એડવાનું નથી ભાઈ. તમે ઊંચા થઈ પડતા ને તમને કેમ મળી ગયું? હાઈકોર્ટમાં ગયા કે મોદીની આ જાહેરાતો પ્રતિબંધ મૂકો. હું કોંગ્રેસના મિત્રોને કહું છું, ભાઈ આમાં હાઈકોર્ટનો ટાઈમ શું કરવા બગાડો છો? સીધા સીધા આવી જાવ. આવો, તમે અમારું 32% કેરોસીન ઓછું કર્યું છે, ભરપાઈ કરી દો. થપ્પડ પાછી. તમે અમને ગેસ દિલ્હીના ભાડા આપો, થપ્પડ પાછી. તમે રાજસ્થાનને સોનારનું કામ આપ્યું છે એટલું અમને આપો, થપ્પડ પાછી. અમે કઈ ઇજારો થોડો હતો ને, અમારી થપ્પડ ગઈ. તમારે ત્યાં તો બગાડી જવાય નથી. એ નથી કરવું, અન્યાય દૂર કરવો નથી. અને થપ્પડ ઉપર પ્રતિબંધ આવે એના માટે કોર્ટના દરવાજા ખોલ્યા છે. પણ કોંગ્રેસના મિત્રો, ગુજરાતની જનતાને ખબર પડી ગઈ છે કે તમે રોજ કેવી થપ્પડો ગુજરાતને મારો છો. ભાઈઓ બહેનો, આપણું આ ગુજરાત ભિખારી છે. કોણ ખાલી બોલો? આ ગુજરાત ભિખારી છે. આપણે કોઈની પાસે હાથ લાંબો કરવા ગયા છીએ? કોઈની પાસે કઈ માંગ્યું છે? છતાંય કોંગ્રેસ વાળા હવારે રાત કે છે આ રૂપિયા તો દિલ્હીના, આ રૂપિયા તો દિલ્હીના. આ ગુજરાતનું અપમાન છે નથી. તમે મને કહો કે તમે મને 1000 રૂપિયા આપ્યા હોય અને એમાંથી હું તમને 100 રૂપિયા પાછા આપું તો શું આપ્યું કહેવાય? તમે મને 900 આપ્યા કહેવાય ને? અને હું આખી દુનિયામાં કહું મોહનભાઈ 100 રૂપિયા આપ્યા તો મોહનભાઈ 100 રૂપિયા આપ્યા. આ મોહનભાઈનું અપમાન કહેવાય કે અને મેં 1000 આપ્યા એનું કઈ નહીં. મારા 1000 માંથી તમે 100 પાછા આપ્યા તો આખા ગામમાં બોર્ડ મારો છો.
ભાઈઓ બહેનો, વર્ષે 60,000 કરોડ રૂપિયા આ ગુજરાતમાંથી દિલ્હીની તિજોરીમાં જમા થાય છે. 60,000 કરોડ. 60,000 કરોડમાંથી 6,000 કરોડ આવે છે અને મારા વાલા નાચે છે. 6,000 કરોડ કે અમે આપ્યા. એટલે ભાઈ અમારા 54,000 કરોડ નો હિસાબ લાવો ને. આવા જૂઠાણા એક નથી જૂઠાણા. હવે આ દેશના દેશભક્ત નાગરિકો છે. આજે ગુજરાતના પૈસે હિન્દુસ્તાનના કોઈ પણ રાજ્યનું ભલું થતું હશે, હિન્દુસ્તાનના કોઈ પણ ગરીબનું ભલું થતું હશે તો 60,000 કરોડ નહીં અને 90,000 કરોડ આપવા પડે. આપવા માટે તૈયાર છીએ, પણ મહેરબાની કરીને ગુજરાતને કોઈ ખંડિયું રાજ માનતા હોય, ગુજરાતને કોઈ ભિખારી માનતા હોય તો એમને એમની ભાષામાં ગુજરાત જવાબ આપશે. આ સરદાર પટેલની ભૂમિ છે. મારી લડાઈ સિદ્ધાંતોની સાત વારે અમે આપ્યું કહેવા વાળાને ગુજરાત ત્યારે સાંખી લેવાનું નથી. ગુજરાત ન્યાયને માટે લડે છે તો ગુજરાત સ્વાભિમાનને માટે પણ લડે છે. અમે અમારા સ્વાભિમાનના ભોગે કોઈ પણ ચીજ સ્વીકારી શકતા નથી અને એટલે આ થપ્પડ ત્યાંથી કોંગ્રેસ ઊંચી નીચી કરી કમર આવી ગયા. ભાઈઓ બહેનો, કડીએ શાનદાર સ્વાગત કર્યું. હું કડીનો આભારી છું. હજુ મારી યાત્રા આગળ લઈ જવાની છે. મારી સાથે જોરથી બોલીશું, ભારત માતા કી જય. ભારત માતા કી જય. રાજુભાઈ